સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. ને આજે અમે આવ્યા દાંતીવાડા પાસે આવ્યું રાણીટુક, ત્યાં અમે મંદિરે દર્શન કરવા આવ્યા છો. અમે બે ભાઈઓ પાછળ જાઓ ને આગળ એક ગાડી ગઈ અમારી. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બતાવું આપણું રાણીટુક અને શંકર ભગવાનના દર્શન કરાવું. જો બીજા બધા દર્શન કરી રિટર્ન થઈ રહ્યા. બોલો મુકેશભાઈ, થાક લાગ્યો કે ના લાગ્યો? હા, હવે લાગશે. મજબૂત થાક લાગેલા. મુકાભાઈ તો થાક લાગે નહીં, પણ હવે તો આપી ગયા. અમુક આપણે પહાડ ઉપર ચડીએ તો અમુક ઝાડા બનતા દેખવાના મળે. બોલો રાહુલભાઈ, તમારો એક્સપિરિયન્સ બોલજો ભાઈ. બધું ઉપર જ છે. હેડો હેલો ગાઈસ, તો હવે ઉપર ચડી ગયા. થાક જોરદાર લાગ્યો. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા મંદિર. તો આ છે રાણીટુકનું મંદિર. તો તમે દર્શન કરી લો. કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. જો આ છે માતાજીની મૂર્તિ. હેલો ગાઈસ, તો હવે ઉપર નદી દેખવા જઈએ. નદી તો કોરી પડી હશે. રાહુલ, પણ પેલા કરતા તો બરોબર છે આ સીડી. છોકરા અવાય. ઈ તો હતો ને, ઈ તો પકડી લે. કાર્તિક, તને ફાવે એટલે તું બોલ થોડું. મેં તો બોલીને બનાયા. બનાવવાનું એમ પછી. હેલો ગાઈસ, તો જો રાહુલભાઈ વ્લોગિંગ ચાલુ, મારે પણ ચાલુ. ના હે બલ્લુ, ના હે આપણે વિક્રમભાઈ ઠાકોર, પંજીભાઈ. બોલો કાકા, જય ભોલે. જય ભોલેનાથ. કાકા રોજ અહીંયા રહો તમે? બોલો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બોલો, લાઈક કરો, ફોલો કરો, આમ બોલ દો.
આ દેખો ગંદકી છે કાકા શરમાઈ ગયા ને જો હોય આવે ભાખરામથી પોણી કુદરતી લોકેશન દેખો આ પોણી એ બરફ ઓગળીને આવેલું હિમાલય ઓગળીને હિમાલય ઉપર હતો ને બલ્લુ ચલો હિમાલય ઉપર હતો બરફ ગળી ગયો હે કેમ કે ગરમી બહુ પડે તડકાની જો અમારે બલ્લુ ભાઈ લપસોણે ખાય હે પેન્ટ માં જો જો આ બે જણા લસણીઓ ખાય છે જણા છોકરા જો જો આ ખુલ્લા હાથે ડ્રાઇવિંગ કરે કોંજી ભાઈ તો ધક્કા મારે હાથથી એ ધક્કા કાઢી ના ભાઈ તો ખુલ્લા હાથે ડ્રાઇવિંગ કરે હેલો ગાઈસ હેલો ગાઈસ જો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જો ખાલી ઓનો વ્યૂ એક નંબર આવે જો આ જો જો આ બલ્લુ બોસ પાડો અમારે અને કોંજીભાઈ થોડી પેન્ટ ઓઇલ વાળી કરો તો ચીકણું થાય ને તમે સનસનાટ જાય ઓઇલ વાળી કરી પગ જ આગળ કરવો પડે ને તો દર્શન કરીને નીચે ઉતરી ગયા ને હવે આપણી ગાડી પડી ગયો બાઇક ને ગાડી એને